આગળ સમાચારમાં વાત કરીએ તો વડોદરાને ભુવા નગરીનું બિરુદ મળ્યું છે, ત્યારે આ બિરુદને લગતો વધુ એક ભુવો હવે વડોદરામાં પડ્યો છે। અકોટા મુજમહુડા રોડ પર વધુ એક મહાકાય ભુવો પડતા લોકોની મુશ્કેલી વધી છે। નવા વર્ષમાં જ શહેરમાં બીજી વખત આ મહાકાય ભુવો પડ્યા હોવાની ઘટના બની છે। વરસાદી સિઝન પૂર્ણ થયા બાદ અત્યારે હવે શિયાળુ સિઝન છે ને તેમાં કમોસમી વરસાદથી આ ભુવો પડ્યો છે। વિસ્તારમાં 24 જેટલા ભુવાઓ પડતા હવે રોડ રસ્તાની કામગીરી પર અનેક સવાલો ઊભા થાય છે। પાલિકાએ આપેલા જે ઇજારદારના ઇજારામાં ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે। આ સાથે જ લોકોએ મોટા પ્રમાણમાં કામમાં ભ્રષ્ટાચાર થયા હોવાના આક્ષેપ કર્યા। ભુવો પડ્યા બાદ શહેર કોંગ્રેસ દ્વારા ભુવાનો શણગાર કરવામાં આવ્યો છે। દિવાળીમાં રોશનીના શણગાર બાદ હવે ભુવાનો શણગાર છે તે વડોદરા ખાતેથી સામે આવ્યો છે કે જ્યાં ફૂલહાર પહેરાવી આ ભુવો છે તેને શણગારવામાં આવ્યો છે। તંત્રને દિશા સૂચવવામાં આવી છે, સાથે જ એક મીઠી છે તે ઠપકો પણ આપવામાં આવ્યો છે। અકોટા રોડ પરનો આ ભુવો તંત્રની બેદરકારી દર્શાવે છે। સૌરાષ્ટ્ર ભાજપના શાસકોએ ભ્રષ્ટાચાર કરવામાં વધી ચરમસીમા વટાવી દીધી છે। 30 વર્ષનું એક હતું શાસન, નીચે છેક બોટમ ટુ ટોપ બધે છેક તળિયેથી નડિયા સુધી ભાજપ સત્તામાં છે, તો આ વડોદરા શહેરનો સાચા અર્થમાં વિકાસ ના કરી શક્યા। વિકાસની બૂમો પાડનારા ભાજપના નેતાઓનો વિકાસ થયો, વડોદરાનો વિકાસ ના થયો અને સ્માર્ટ સિટી ના બની, પરંતુ સ્માર્ટ કરપ્શન કરતા બીજેપીના નેતાઓને આવડે છે, એના કારણે વડોદરાની એવી દુર્દશા થઈ છે। આજ મુદ્દા પર વધુ વિગત સાથે સંવાદદાતા નિલેશ બ્રહ્મભટ્ટ ફોન લાઈન પર જોડાયા છે। જી નિલેશ, એક તરફ વડોદરાને ખાડા નગરીનું બિરુદ મળ્યું આ ચોમાસા દરમિયાન, પરંતુ હવે તો શિયાળો આવ્યો છે ને કમોસમી વરસાદમાં ભૂવો પડ્યો, આ ખૂબ જ તંત્રની ગંભીર બેદરકારી દર્શાવે છે। શું વધુ વિગતો? વડોદરા શહેરનું નામ ખડોદરા પડી ગયું, મત્સ્યનગરી પડી ગયું અને ભુવા નગરી પણ પડી ગયું છે। મોટા વર્ષે ભુવાજી બધા નાગરિકોને નૂતન વર્ષે અભિનંદન કહેવા આવ્યું હોય તેમ કપડા છાપરી એક જ રોડ પર બે મસમોટા ભુવા પડ્યા છે અને આ ભુવાનો રિપેરિંગ ખર્ચ અંદાજિત 2 કરોડથી વધારેનો થઈ શકે છે। એક બાજુ વડોદરા મહાનગરપાલિકાના કમિશનર કહી રહ્યા છે કે રોડના જે કન્સલ્ટન્ટ છે તે નવા લાવવા પડશે, ત્યારે સવાલ એ ઉભો થાય છે કે વર્તમાન સમયમાં કરોડો રૂપિયાના જે રોડ બન્યા છે તે કોના કોન્ટ્રાક્ટર છે? અત્યારે નાગરિકો સાથે વિપક્ષ આક્ષેપ કરી રહ્યું છે કે ધારાસભ્ય અને સ્થાયી સમિતિના સભ્યો પોતાના કોન્ટ્રાક્ટરો પાસે કામ કરાવી રહ્યા છે, એના લીધે મહાનગરપાલિકાના અધિકારીઓ ધર્મ સંકટમાં હોય છે ને એના લીધે જ કશું બોલતા નથી કે કોઈ કડક કાર્યવાહી નથી કરતા। કમિશનર જ્યારે રોડ કોન્ટ્રાક્ટર હોય કે અન્ય કોન્ટ્રાક્ટર હોય એને બ્લેકલિસ્ટ કરવાની દરખાસ્ત મોકલે છે તો સ્થાયી સમિતિ આવા લેભાગુ કોન્ટ્રાક્ટરોનો બચાવ કરે છે। આના જ કારણે વડોદરા શહેર હાલ સંસ્કારી નગરીની જગ્યાએ ભુવા નગરી થઈ ચૂકી છે। જી બિલકુલ નિલેશ, સંપૂર્ણ માહિતી બદલ આભાર। હાલ તો જે પ્રકારની વડોદરામાં સ્થિતિ જોવા મળી છે કે કમોસમી વરસાદ આવે ને રસ્તાઓ પર મોટા મોટા ભૂવા પડે છે, ત્યારે આજે નવા વર્ષમાં શહેરમાં બીજી વખત આ મહાકાય ભૂવો પડ્યો છે। ચોમાસાની સિઝન તો જતી રહી છે, પરંતુ તંત્રની બેદરકારી અહીં રંગ લાવી રહી છે। તંત્રની બેદરકારી એટલી વધી ગઈ છે કે ચોમાસા બાદ પણ હજુ રસ્તા પર ભૂવા પડવાના બંધ નથી થયા। ત્યારે વિસ્તારમાં 24 જેટલા ભૂવા પડતા કામગીરી પર સવાલ ઉઠ્યા છે। કામગીરી પર મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો છે અને કટકી થઈ છે તેવી ગંધ અત્યારે લોકોને આવી રહી છે। એક તરફ જે લોકોએ પણ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો છે, સાથે જ કોંગ્રેસે ભુવાનો શણગાર કર્યો છે।